જો હું તમને કહું કે તમારી સૌથી મોટી નિષ્ફળતા જ એક દિવસ તમારી સૌથી મોટી સફળતાનું કારણ બનશે, તો શું તમે વિશ્વાસ કરશો? દુનિયામાં એવો એક પણ સફળ માણસ નથી જેને ક્યારેય નિષ્ફળતા ના મળી હોય. ફર્ક માત્ર એટલો છે કે સામાન્ય માણસ નિષ્ફળતા બાદ અટકાઈ જાય છે, જ્યારે સફળ માણસ એ જ નિષ્ફળતાને પોતાની તાકાત બનાવી લે છે. તો મિત્રો, આજે અંત સુધી આ વાત સાંભળજો, કારણ કે કદાચ આજે તમને મળેલો એક વિચાર તમારું આખું જીવન બદલી શકે છે. મિત્રો, જીવનમાં નિષ્ફળતા કોને નથી મળતી? બાળક જ્યારે પહેલી વાર ચાલવાનો પ્રયાસ કરે છે ત્યારે એ એકવાર નહીં, ઘણી વખત પડી જાય છે, છતાં તે ચાલવાનું છોડતો નથી, કારણ કે તેને ખબર જ નથી કે હાર માની લેવી પણ કોઈ વિકલ્પ હોઈ શકે. પરંતુ જેમ જેમ આપણે મોટા થતા જાય છીએ, એમ એમ નિષ્ફળતાનો ડર આપણા મનમાં ઘર કરતો જાય છે. એક પરીક્ષામાં માર્ક ઓછા આવે તો લાગે હવે જીવન પૂરું થઈ ગયું. નોકરી ના મળે તો લાગે મારા નસીબ જ ખરાબ છે. ધંધામાં નુકસાન થાય તો લાગે હવે વળી પાછા કેમ ઊભા થશે, કેમ આ બધું કરશે. આવડી આપણે નુકસાની ખાધી, ગામમાંથી લેણ પડ્યું ને આ ધંધો બનાવ્યો, હવે કેમ આપણે ભેગું કરશું. પ્રેમમાં નિષ્ફળતા મળે તો લાગે હવે ક્યારેય ફરી ખુશ રહી શકશું. પરંતુ સવાલ એ છે કે શું ખરેખર નિષ્ફળતા આપણું ભવિષ્ય નક્કી કરે છે, કે પછી નિષ્ફળતા પછી આપણે શું નિર્ણય લઈએ છીએ એ આપણું ભવિષ્ય નક્કી કરે છે? કલ્પના કરો કે એક કુંભાર માટીનો ઘડો બનાવી રહ્યો છે. તે માટીને વારંવાર મારતો રહે છે, તે માટીને દબાવે છે, ફેરવે છે અને પછી ભઠ્ઠીની આગમાં તેને મૂકી દે છે. જો એ માટી બોલી શકતી હોત તો કદાચ એ કહેતી, મારા ઉપર આટલો અત્યાચાર કેમ? પરંતુ થોડા સમય પછી જ એ જ માટી એક સુંદર અને મજબૂત ઘડામાં ફેરવાઈ જાય છે. મિત્રો, જીવન પણ આપણે આવી રીતે જ ઘડે છે. મુશ્કેલીઓ, નિષ્ફળતા, અપમાન, સંઘર્ષ, આ બધું આપણે તોડવા માટે નથી આવતું. સમસ્યા નિષ્ફળતામાં નથી, સમસ્યા એ છે કે આપણે નિષ્ફળતાનો અર્થ શું કાઢીએ છીએ. ઘણા લોકો એક જ વાર નિષ્ફળતા થયા બાદ તેની ઓળખ બદલી નાખે છે. તેઓ કહેવા લાગે છે, હું નકામો, મારાથી કાંઈ નહીં, કદાચ સફળતા મારા નસીબમાં જ નથી. પરંતુ એક વાત યાદ રાખજો, નિષ્ફળતા કોઈ માણસની ઓળખાણ નથી હોતી, તે માત્ર એક પરિણામ છે. જો તમે પરીક્ષામાં નાપાસ થયા હો તો તેનો અર્થ એ નથી કે તમે નકામા છો. એનો અર્થ એ છે કે આ વખતે તમારો પ્રયત્ન પૂરતો નહોતો, અથવા તો તમારી રીત યોગ્ય નથી. જો ધંધામાં નુકસાન થયું હોય તો એનો અર્થ એ નથી કે તમે ક્યારેય સારા વેપારી નહીં બની શકો. એનો અર્થ માત્ર એટલો છે કે તમારે કંઈક નવું શીખવાની જરૂર છે. જીવનમાં સૌથી ખતરનાક વસ્તુ નિષ્ફળતા નથી, પરંતુ નિષ્ફળતા પછી પોતાની જાતને નબળો માનવાની આદત એ ખતરનાક છે. ઇતિહાસ સાક્ષી છે કે દુનિયાના લગભગ મોટા ભાગના સફળ લોકોનું જીવન નિષ્ફળતાથી જ શરૂ થયું. એવા ઘણા લોકો હતા જેને શરૂઆતમાં ઘણા લોકો હસતા, તેમની મજાક ઉડાવતા, તેમને નકારવામાં આવતા, પરંતુ તેઓ એક વાત સારી રીતે જાણતા કે જો હું આજે હારી ગયો છું તો એનો અર્થ એ નથી કે રમત પૂરી થઈ. એનો અર્થ એ છે કે હજુ એકવાર ફરી પ્રયત્ન કરવાનો બાકી છે. મિત્રો, જીવન કોઈ એક પરીક્ષા નથી જ્યાં એક જ પરિણામ આખું ભવિષ્ય નક્કી કરી દે. જીવન તો રોજ એક નવી તકો આપતો લાંબુ પુસ્તક છે. એક ખરાબ પાનું આખી વાર્તાને ખરાબ બનાવી શકતું નથી. જો તમે આગળ સારું લખવાનું નક્કી કરો, ઘણી વખત ભગવાન આપણા જીવનમાં કેટલીક વસ્તુઓ એટલા માટે દૂર કરે છે કે આપણે વધુ સારી જગ્યાએ પહોંચાડી શકીએ. પરંતુ આપણે માત્ર એક જ વસ્તુ ગુમાવવાનો દુઃખ કરીએ છીએ, અને એ નથી જોઈ શકતા
કે કદાચ જીવન આપણા માટે કંઈક વધુ નવું તૈયાર કરી રહ્યું છે. યાદ રાખજો મિત્રો, એક દરવાજો બંધ થાય છે તો બીજો દરવાજો ક્યાંક ને ક્યાંક તો ખુલ્લો હોય જ છે. ફર્ક માત્ર એટલો છે કે આપણું ધ્યાન એ બંધ દરવાજા ઉપર જ અટકી જાય છે. તેથી નિષ્ફળતા પછી સૌથી પહેલું કામ રોવાનું નહીં, પરંતુ નવું શીખવાનું છે. કારણ કે દરેક નિષ્ફળતા પોતાના સાથે એક એવો પાઠ લઈને આવે છે જે કોઈ યુનિવર્સિટી પણ નથી શીખડાવી શકતી.